આ 5 કન્ડિશનમાં દહીં બિલકુલ ન ખાવું જોઈએ, બાકી તમારી હેલ્થ સારી થવાને બદલે ખરાબ થઈ જશે. આ દુનિયામાં બધી વસ્તુ કોઈના માટે ફાયદાકારક છે તો કોઈના માટે નુકસાનકારક. તમે દહીંને જ જોઈ લો. દહીંના ઘણા બધા ફાયદા છે એમ લોકો ગણાવે છે, એટલે બધાને એમ લાગે કે દહીં તો બધાએ ખાવું જોઈએ. પરંતુ આ 5 કન્ડિશન તમારા શરીરમાં દેખાય તો તમારે દહીંથી દૂર રહેવું જોઈએ. પહેલું, જો તમને એસિડિટી છે, તમને GERD ગેસ્ટ્રિક રિફ્લક્સ ડિસીઝ છે તો તમારે દહીંનું સેવન ન કરવું જોઈએ, અને સ્પેશિયલી રાતે તો બિલકુલ ના કરવું જોઈએ. બીજું, જેને સાઇનસાઇટિસ છે, સિઝનલ એલર્જી છે. ત્રીજું, જો તમારી ઇમ્યુનિટી ઓછી છે, તમને અત્યારે શરદી ખાંસી જેવી કોઈ બીમારી હોય તો તમારે દહીંનું સેવન ન કરવું જોઈએ. ચોથું, જો તમને IBS હોય, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ હોય, કે તમને પેટમાં ગેસ વધારે થતો હોય, બ્લોટિંગ વધારે થતું હોય, કે તમને ફૂડની સેન્સિટિવિટી હોય. અને પાંચમું, કેટલાકને દહીંમાં રહેલું કેસીન નામના પ્રોટીનની એલર્જી હોય છે. જો તે દહીં ખાય છે તો તેને સ્કિનમાં ખંજવાળ, વાળ ખરે અને વધારે તકલીફ થાય છે. અને લેક્ટોઝ ઇન્ટોલરન્સ વાળાને દહીં બિલકુલ ન ખાવું જોઈએ. શું તમને પણ દહીં ખાવાથી કોઈ પ્રોબ્લેમ થાય છે? કોમેન્ટમાં જણાવો.